જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં આવીશો. અમે પણ એકદમ મજામાં છે. અને જો છોકરાઓને નાસ્તામાં ઉત્તપમ લઈ જવાના છે સ્કૂલે ટિફિનમાં આજે, તો મસ્ત મજાના ઉત્તપમ બનાવું છું સવારના 6 વાગ્યામાં. ભાવિકભાઈ ઢોસા લઈ જશે અને મહેકબેન ઉત્તપમ લઈ જશે. તો મસ્ત ઉત્તપમ બનાવતા બનાવતા મેં કીધું વ્લોગ પણ ચાલુ કરી દઉં, થોડુંક ઉતારી પણ લઉં, બધું સાથે થઈ જાય. મહેકને એક્ઝામ પૂરી થઈ ગઈ છે શનિવારના દિવસે. ભાવિકને આજેથી એક્ઝામ ચાલુ થઈ છે. આજે ભાવિકને પહેલું પેપર ઇંગ્લિશનું હતું. હમણાં મહેકની થોડીક તબિયત ખરાબ હતી, હવે સારું છે, તબિયત એકદમ સરસ થઈ ગઈ છે, વાંધો નથી. આટલા દિવસ સાવ મરચાંની ભૂકી વગર જમ્યું હતું ને, સાવ તો મોરાટી ગઈ હતી એકદમ. કે મમ્મી આજે મને મસ્ત બધું વેજીટેબલ નાખીને ઉત્તપમ બનાવી દો તીખા તીખા, એટલે મજા આવે નાસ્તો કરવાની સ્કૂલે. મેં ઉત્તપમ બનાવી નાખ્યા. મેં કીધું લઈ જાજે ઉત્તપમ, એટલે મોરાટી ગઈ તો હરખું થઈ જાય. 5 દિવસથી શાક ખાધું જ નહોતું, તબિયત ખરાબ હતી તો, એટલે સાવ મોરું ગમે એ ખાય એમ જ કે મને સાવ મોરું જ લાગે. એટલું મોઢું મોરું થઈ ગયું હતું, સ્વાદ મોરો થઈ ગયો હતો સાવ. ગઈકાલે જયા પાર્વતી ઉજવા હતા, તો ગોયણીને જમાડી હતી, તો કાલે શાક ને બધું જમ્યું તો મજા આવી હતી એને. આજે પાછું આ ઉત્તપમ બનાવી દઉં તો જરાક ટેસ્ટ ફરી જાય ને, તો પછી જમવાની મજા આવે. થોડોક સ્વાદ અલગ આવે, મોઢું સરખું થઈ જાય. મજા ન હોય ને એટલે ગમે નહીં ક્યાંય. સ્કૂલે પણ નહોતી જતી, એક્ઝામ દેવા જ જતી હતી. એક્ઝામ દઈને આવી જતી હતી ઘરે. ટ્યુશન પણ બંધ હતું. હવે તો બહુ સારી તબિયત છે, વાંધો નથી. મસ્ત મજાના ઉત્તપમ થઈ ગયા છે રેડી, એકદમ સરસ. શાકવાળા ભાઈ, તો હાલ શાક લઈ આવું, તમને બતાવું. મસ્ત મજાના ટમેટા, ટીંડોરા, ગલકા, દૂધી, કોબી, રીંગણા, ભીંડા, ચોરી, કારેલા, લીંબુ, ધાણા, મેથી, જો રેકડી ભરી આખી. જો મસ્ત શાક લેવાઈ ગયું છે ફ્રેન્ડ્સ. જો મસ્ત તાજી ધાણા ભાજી લીધી છે. દેશી ધાણા હતા આજે. કાકડી, ગ્રીન ચોરી, દૂધી તો જો સાવ કૂણી માખણ જેવી. છોકરાઓ રોજ સ્કૂલે લીંબુ પાણી લઈ જાય છે, તો લીંબુ લઈ લીધા. મસ્ત સબ્જી લેવાઈ ગઈ. હેલો ગાઈસ, જો
આશાપુરા નોવેલ્ટ્રીમાં પાછો નવો રાખડીનો માલ આવી ગયો છે, જાજો બધો. ચાલો હું તમને બધી રાખડી પાછી આજે બતાવું છું. તો ફ્રેન્ડ્સ જો આ બધા છોકરાઓની છે. જો કેવી મસ્ત બધી ડિઝાઇન છે. આ લાઇટવાળી છે. જો ફ્રેન્ડ્સ, લાઇટવાળી. જો મોટું પટલું. જો મસ્ત. અને જો આવી પણ આવી છે. જો ફ્રેન્ડ્સ, એક આ છે, કેવી મસ્ત ડિઝાઇન છે. પછી એક આવી છે. પછી આવી છે ભાભીની, સિંગલ કોઈન જોતી હોય તો. પછી જો આ કેવી મસ્ત છે. આ છે ભાઈ ભાભીની, કપલ આવે ને એ. કેટલી મસ્ત છે ફ્રેન્ડ્સ, જો એકદમ મસ્ત. પછી આ પણ ભાઈ ભાભીની છે, કપલ. આ જો રુદ્રાક્ષવાળી છે. આવી રીતે છે, ઓલા ચંદનના પારાવાળી આવે ને એ છે. પછી આ ડાયમંડ અને રુદ્રાક્ષવાળી છે. આ ડાયમંડ, મોતી અને એક રુદ્રાક્ષ એવી છે. આ સિંગલ ભાભીની છે, મસ્ત. જો પછી આ પણ જુઓ ફ્રેન્ડ્સ, કેટલી મસ્ત છે. આ મોતીવાળી છે. આ વ્હાઈટ ને ચંદનના મોતી છે આમાં. જો આ ડબલ રુદ્રાક્ષ છે. આ જો ફ્રેન્ડ્સ, ભાઈ ભાભીની. હું તમને ખોલીને બતાવું, કેવી મસ્ત છે. જો છે ને, જો એકદમ મસ્ત. પછી જો ફ્રેન્ડ્સ, આ પણ બધા અલગ અલગ છે. જો આવી છે, પછી આવી રીતે છે, પછી આવી રીતે. જો આ ગણપતિ બાપ્પાવાળી છે, મસ્તીની. અને હા ફ્રેન્ડ્સ, જો ખાલી રુદ્રાક્ષવાળી આવી જોતી હોય ને તો આ પણ છે. જો કેટલી બધી છે, મસ્ત એકદમ. રાખડી કેટલી બધી આવી ગઈ છે. આ બધો આજે નવો માલ આવ્યો છે રાખડીનો. તો જેને લેવાની હોય જલ્દીથી આવી જાઓ આશાપુરા નોવેલ્ટ્રી, બ્રિજભવન સોસાયટી. હજી એટલી ફ્રેન્ડ્સ અહીંયા પડી છે. જો એટલી બધી તો જે અહીંયા છે. હજી તો મેં તમને એટલું જ શૂટ કરીને બતાવ્યું છે. આટલી બધી અહીંયા ટીંગાડી દીધી છે. તો રાખડી થઈ ગઈ. આવી જાઓ જલ્દી બધા આશાપુરા નોવેલ્ટ્રીમાં. આ એટલી મસ્ત છે ને આ ડિઝાઇન. જો ફ્રેન્ડ્સ, ભાઈ ભાભીની કેવી સરસ છે, એકદમ મસ્ત. જો બહુ જ સરસ ડિઝાઇન આવી છે. તો જલ્દી આવી જાઓ આશાપુરા નોવેલ્ટ્રી, બ્રિજભવન સોસાયટી. જો ફ્રેન્ડ્સ, આ હેરબીન આવી છે નવી, જોઈ લે. અને જો આ એડીની બુટ્ટી લઈ આવ્યા છે, મસ્ત નવી, મસ્ત ડિઝાઇન છે. જો 4 ડિઝાઇન છે અલગ અલગ. જો છે ને મસ્ત.